પાટડી તાલુકાના કોચાડા ગામમાં ભારે વરસાદના કારણે સર્જાયેલી વિકટ પરિસ્થિતિમાં ફસાયેલા 6 જેટલા નાગરિકોને વહીવટીતંત્ર દ્વારા બોટ મારફત હેમખેમ બચાવી લેવામાં આવ્યા છે। જિલ્લા કલેક્ટર શ્રી જી.એચ. સોલંકીના માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્રએ ત્વરિત પગલાં લઈ આ સમગ્ર બચાવ કામગીરી સુપેરે પાર પાડી છે। આ રેસ્ક્યુ ઓપરેશન મધરાતે 1 વાગ્યા આસપાસ શરૂ કરવામાં આવ્યું હતું અને ભારે જહેમત બાદ રાત્રે 2:30 વાગે તેને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું। પાટણની ફાયર ટીમે ખરેખર બહાદુરીપૂર્વક અને ભારે હિંમતથી કામ લઈ આ જોખમી ઓપરેશન પાર પાડ્યું હતું। આ કપરા સમયમાં પાટડી પ્રાંતની ટીમ, તાલુકા પંચાયત પાટડી, મામલતદાર પાટડીની ટીમ તથા અન્ય સ્થાનિક ગ્રામજનોએ વહીવટીતંત્ર સાથે ખભેથી ખભો મિલાવીને અદ્ભુત સાથ અને સહકાર આપી કામગીરી કરી હતી। તમામ ટીમોના સંયુક્ત પ્રયાસોથી બોટ મારફતે તમામ 6 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા।